જંગલનો રાજા સિંહ એક વખતની વાત છે. તાનંદવોર જંગલમાં એક શક્તિશાળી અને બહાદુર સિંહ રહેતો હતો. તો બધા જાનવરીને જંગલનો રાજા કહીને સંબોધતા હતા, કારણ કે સિંહ માત્ર શક્તિશાળી જ નહીં પણ ન્યાયી અને દયાળુ પણ હતો. એક દિવસ જંગલમાં એક નાનું હરણનું બાગ રસ્તો ભૂલી જે રહેવા લાગ્યું. જેક સિંહે ઉસકા અવાજ સાંભળ્યો અને ધીમે ધીમે એને શોધવા ગયો. હરણનું બાગ ડરી ગયું, કારણ કે એની સામે મોટો સિંહ ઊભો હતો. સિંહે નરમ અવાજમાં કહ્યું, ડરશો નહીં, હું તમને ખાઈશ નહીં. કહો, તમે અહીં એકલા કેમ? હરણ બોલું, હું મારી માને તાશો થતા રસ્તો ભૂલી ગયો. સિંહે તરત જ હરણને શાંત પાડ્યું અને કહ્યું, ચલો, હું તમને તમારી માતા સુધી સુરક્ષિત પહોંચાડું. સિંહે આખા જંગલમાં ફરીને હરણની માતાને શોધી કાઢી. માતા હરને પોતાનું બાગ સુરક્ષિત જોઈને સિંહને વંદન કર્યું. જાનવરે કહ્યું, રાજા સાહેબ, તમે એટલા શક્તિશાળી છો, છતાં આપની પ્રજાની ચિંતા કરો છો. સાચે તમે જંગલના સાચા રાજા છો. સિંહ સ્મિત કરીને ત્યાંથી ચલી ગયો. એને આનંદ થયો કે એની શક્તિ માત્ર ભય માટે નહીં, પરંતુ અક્ષાન અને ન્યાય માટે ઉપયોગી છે. તે દિવસથી બધા જાનવરો સિંહનો વધુ માન કરતા થયા.